નમસ્કાર મિત્રો, કેમ છો? કાચો ગુજરાતીના આપ સૌને જય શ્રી રામ. આજે નેશનલ મેથેમેટિક્સ ડે છે, એટલે કે રાષ્ટ્રીય ગણિત દિવસ. કેમ? કારણ કે આજે રામાર્જુન, શ્રીનિવાસન રામાર્જુનનો બર્થડે છે, જન્મદિવસ છે. તેમનો જન્મ 22 ડિસેમ્બર 1887ના દિવસે તામિલનાડુના એક નાનકડા ગામમાં થયેલો અને એમનું મૃત્યુ 1920માં થયું, ફક્ત 32 વર્ષની ઉંમરે. પણ 32 વર્ષની ઉંમરમાં એમણે ગણિતમાં જે કમાલ કરી છે તે આજની તારીખે પણ એનું મહત્વ એટલું જ છે. હવે એમના ફાધર તો શું છે કે એમની આર્થિક પરિસ્થિતિ બરોબર નહોતી. કોઈ સાડીના સ્ટોરમાં એ ક્લાર્ક તરીકે જોબ કરતા હતા અને સવારથી રાત સુધી ત્યાં જ રહેતા, એટલે રામાર્જુન પર જરા બી ધ્યાન નહોતી આપી શક્યા. પણ એમની માતા એ સારા સંસ્કાર આપે એમને, અને એમની શાળાનું જે એમની કેરિયર હતી એ બી બરોબર નહોતી, કારણ કે એમને 3-4 સિટી બદલવા પડે ઇકોનોમિક પોઝિશનને કારણે. પણ છેલ્લે જ્યારે એમને એસએસસીની એક્ઝામ આપી અને પાસ થયા ત્યારે ત્યાંના પ્રિન્સિપલે એવું કહ્યું કે ભાઈ, અનફોર્ચ્યુનેટલી આપણી સિસ્ટમમાં 100માંથી 100 જ માર્ક આપી શકાય છે, તેનાથી વધારે નથી આપી શકાતા. પણ જો અપાઈ શકાતા હોત તો હું રામાર્જુનને 100માંથી 1000 માર્ક મેથેમેટિક્સમાં આપત, કારણ કે એમણે દરેકે દરેક દાખલો 5-5 રીતે જુદી રીતે સાબિત કરેલો છે, 5-5 રીતે ગણેલો છે. એટલું બધું બ્રિલિયન્સ છે. 12 વર્ષની ઉંમરે તો એમણે એમનું પહેલું થિયરમ, એટલે કે ગણિતની એક નવી સૂત્ર શોધ્યું. એમણે ગણિતનું સૂત્ર, ગણિતની ફોર્મ્યુલા શોધી, જે એકદમ મહાન ગણિત શાસ્ત્રીઓ શોધે એવી 12 વર્ષની ઉંમરે એમણે શોધી. અનફોર્ચ્યુનેટલી એમને ગણિતથી બીજા કશામાં ઇન્ટરેસ્ટ આવ્યો નહીં, એટલે કોલેજમાં ગયા તો એ બીજા કોઈ વિષયની એમણે એક્ઝામ જ ના આપી, ગણિતની જ આપ કરે. તો પછી એમને કોલેજની ડિગ્રી મળે કેવી રીતે? અને કોલેજની ડિગ્રી મળી નહીં એમને, એટલે એમને કોઈ જોબ ના મળી. એમનું જે નોલેજ હતું એ બી શું છે, કોઈ વાપરવા તૈયાર ના થાય, કોઈને વિશ્વાસ ના આવે. એ વખતના જે લીડિંગ મેથેમેટિક્સના મેગેઝિનો હતા, એમને પોતાની રિસર્ચ પેપર લખીને મોકલ્યા, પણ કોઈને સમજ જ ના પડી, કારણ કે એમની જે લખવાની ટેકનિક્સ ને બધી હતી એમાં એ વખતના કોઈને સમજ પડે એવી હતી જ નહીં. અને પાછું એમની પાસે કોઈ ડિગ્રી નહોતી, એટલે કોઈએ કંઈ છાપ્યા નહીં. એટલે એમની હાલત એવી ખરાબ થઈ ગઈ કે નોકરી ના મળે, ગ્રેજ્યુએશન નહીં, ખાવા પીવાના ઠેકાણા નહીં. એમની અડધી જિંદગી તો એ રાતે જમ્યા વગર સૂતા છે. આટલો મહાન માણસ એ જમ્યા વગર સૂતા છે. એમણે એમની જિંદગીમાં 3900 રિસર્ચ પેપર મેથેમેટિક્સના, એટલે કે નવી ફોર્મ્યુલા, નવા સૂત્ર, નવા થિયરમ શોધ્યા છે, જે આજની તારીખ સુધી પૃથ્વી પર કોઈ ગણિતશાસ્ત્રીએ શોધ્યા નથી. એમણે જ્યારે ભારતમાં એમને કોઈ સક્સેસ ના મળી, તો પછી અલ્ટિમેટલી એમણે જે યુરોપના એ વખતના લીડિંગ મેથેમેટિશિયન હતા, G.H. હાર્ડી, એમને એક પત્ર લખ્યો અને પોતાના થોડા રિસર્ચ પેપર મોકલ્યા. એ એટલા બધા ઇમ્પ્રેસ થયા કે એમને વિસા મોકલ્યો અને પૈસાની વ્યવસ્થા કરી અને ત્યાં બોલાવ્યા. ને એમની જ્યારે પહેલી મિટિંગ થઈ તો G.H. હાર્ડી એવું લખે છે કે મેં એમને થોડા દાખલા ગણવા માટે આપ્યા, એવા થિયરમ કે જે ખૂબ અઘરા હતા ગણવા માટે. અને જે યુરોપના લીડિંગ મેથેમેટિશિયન એને ગણવા માટે 5 થી 6 કલાક લેતા હતા, એ ફક્ત પણ ભરપાઈ ઘણી કાઢતા હતા. વિચાર પણ પૂરો ના થાય, વિચાર પૂરો ના થતી પહેલા એનો આન્સર એમને આપ્યો છે. અમે તો બધા ગાંડા થઈ ગયા એમના જોઈને, કેવી રીતે કરે છે. પછી બધા એમના રિસર્ચ પેપરનું એનાલિસિસ કર્યું. એમનો જવાબ બધા સહી હતા, એમણે જે પ્રૂવ કર્યું બધું જ રાઈટ હતું, પણ એમની મેથડ કોઈને સમજમાં આવતી નહોતી, કારણ કે એ જમાનાથી 100 વર્ષ આગળ હતા. એટલે એમની પ્રોસિજર કોઈને સમજ ના પડે, એટલે લોકો ડાઉટ કરે, આ કરે. પણ G.H. હાર્ડીએ કહ્યું કે જો હું 0 થી 100ના સ્કેલમાં આજના ગણિતશાસ્ત્રીઓને મૂકું પૃથ્વીના, તો મને 30 જ માર્ક આપું અને રામાર્જુનને હું 100 માર્ક્સ આપું. G.H. હાર્ડી એમની પ્રતિભા જાણી લીધેલી. અનફોર્ચ્યુનેટલી ભારતમાં એમની પ્રતિભા ભાગ્યે જ કોઈએ જાણી છે. અહીંયા ક્લાર્કની જોબ માટે રિકમેન્ડેશન લઈને કલેક્ટર પાસે જતા હતા. કલેક્ટર જુએ કે આની પાસે કોઈ ડિગ્રી નથી, મેથેમેટિક્સનું નોલેજ એ એક્સપ્રેસ કરે તો કોઈને કંઈ સમજ પડે નહીં. એટલી બધી એમની ખરાબ હાલત થઈ ગયેલી. 3900 રિસર્ચ પેપર, એટલે કે સૂત્રો નવા શોધ્યા પછી માણસની આવી હાલત કે જિંદગીના અડધા દિવસ તો રાતે જમ્યા વગર જ સૂઈ ગયેલા. અને એમણે જે ફોર્મ્યુલાઓ શોધી એનો અર્થ સમજતા તો કેટલા બધા વર્ષ થયા. હજી ઘણી બધી એવી ફોર્મ્યુલા છે કે એનો અર્થ સમજી જ નથી શક્યા. તો ધારો કે એક મોક થીટા કરીને એમણે શોધ કરેલી,
જે જીએચ હાર્ડેને બી ના સમજ, કોઈને બી સમજ 2012માં એનો ઉકેલ લાવ્યો, એને સોલ્વ કરી શક્યા, અને ઉકેલ લાવ્યા પછી જે બ્લેક હોલની થિયરી છે એના બેઝ પર જ પ્રૂવ થઈ આખી. જે આપણે સ્ટીફન હોકિન્સને બધાએ શોધ કરી એના બેઝ પર શોધ કરી. ઇવન જે કેન્સરસ સેલનો જે ગ્રોથ થાય છે આપણા બોડીમાં, એકદમ એબ્રપ્ટ ગ્રોથ થાય છે, એની કોઈ લિનિયર ફોર્મ્યુલા કે કોઈ પણ ફોર્મ્યુલા ગણિતશાસ્ત્રીઓને, વૈજ્ઞાનિકોને, બાયોલોજીસ્ટને કોઈને મળતી નહોતી. પણ આ મુખ થીટાની ફોર્મ્યુલાથી એ પણ એમ શોધી શક્યા. અરે ગણિત, વિજ્ઞાન, ફિઝિક્સ અને ઇવન ખગોળશાસ્ત્રના કેટલા બધા રહસ્યો એમની ફોર્મ્યુલાઓથી શોધ્યા. આટલો મહાન માણસ, જેને જીએચ હાર્ડીએ કહ્યું કે દુનિયાનો સૌથી મહાન ગણિતશાસ્ત્રી છે, એને કોઈ નોબેલ પ્રાઇઝ મળ્યું નહીં. એ તો ઠીક છે, ભારતમાં કોઈ નાનું મોટું પ્રાઇઝ પણ ખાસ કંઈ મળ્યું નહીં. ભારત દેશમાં એને કોઈ કદર જ ના થઈ. અને 3900 સૂત્ર જેને સમજવામાં જે અડધા સમજવામાં 100 વર્ષ નીકળી ગયા, અને પૂરા સમજવામાં તો કેટલા વર્ષ નીકળશે આપણને ખબર નથી. એ માણસ આવી રીતે એનો અંધારામાં ગાયબ થઈ ગયો. આપણી કમનસીબી છે. આપણે ટેલેન્ટને એપ્રિશિએટ નથી કરી શકતા. મેં મારા મિત્ર સાથે જ્યારે આજે હું સવારે શેર કરતો હતો, મને રડવું આવી ગયું વાંચતા વાંચતા. મેં એને કહ્યું કે આવી દશા, એટલે એને મારા મિત્ર રાકેશ છે, એણે એવું કહ્યું કે આજની તારીખે બી કોઈ માણસ એવું નીકળે કે જે મેથેમેટિક્સમાં જીનિયસ હોય અને બીજા વિષયમાં ઇન્ટરેસ્ટ ના લે, અને જો એની પાસે ગ્રેજ્યુએટ ડિગ્રી ના હોય તો પણ એની આ જ દશા થાય. એટલે આપણે ઇવોલ્વ થયા જ નથી આ દેશમાં. આપણે વિચાર કરવો પડશે. મેથેમેટિક્સને કારણે કેટલા બધા પ્રોબ્લેમ છે. આપણે ભારત દેશમાં તો એનું 10-12 વર્ષની ઉંમર સુધી લોકોને, કેટલા બધા લોકોને મેથેમેટિક્સ આવડતું જ નથી. આની રમણજોની લાઈફમાંથી કંઈક શીખીએ. શિક્ષકોએ પણ ક્રિએટિવ રીતે, ઇનોવેટિવ રીતે લોકોને ઇન્ટરેસ્ટ પડે એ રીતે મેથેમેટિક્સ શીખવાડવું પડે. એકદમ બોશિયરની જેમ થિયરેટિકલી શીખવાડે, ગોખડાવે, એનાથી કોઈ શીખતું હશે? અમેરિકામાં તો મેથેમેટિક્સ એન્ઝાઇટી નામનો એક કોન્સેપ્ટ ચાલે છે. 90% બાળકોને એ છે, સમજ જ નથી પડતી એનો. દુનિયાભરમાં જે મેથ્સના જે પ્રોબ્લેમ્સ ચાલે છે, આજથી 125 વર્ષ પહેલાં જન્મેલા માણસે બધું સોલ્વ કરેલું, જે ધીરે ધીરે આપણે સમજી રહ્યા છીએ. આપણે એને નમસ્કાર કરીએ, આપણી જાતને આપણે એનું પૂછીએ કે આપણે આટલી જ કદર કરીએ આ માણસને, કે જે માણસ તેનું આટલા બધા રિસર્ચ કરીને ખાલી અડધી રાતો એ ભૂખ્યો સુઈ ગયો. એટલે તો કોઈ પૈસા જ નહોતા, કોઈ એને ક્રેકની જોબ આપવા તૈયાર નહોતું. મને પોતાને પર્સનલી એટલું બધું દુઃખ થયું આ જાણીને. એનું આપણે સુધરીએ, જિંદગીમાં કંઈક સુધરીએ, દેશમાં સુધારો કરીએ અને ટેલેન્ટની કદર કરતા. આભાર. થેન્ક યુ સો મચ.